ટી20 વિશ્વકપની ફાઇનલને લઈને અમદાવાદમાં છવાયો છે ક્રિકેટ ફીવર. કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વિશ્વકપનો ફાઇનલ મહામુકાબલો રમાશે. ત્યારે અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. રવિવારના દિવસે જનપથ ટી મોટેરા સ્ટેડિયમ મુખ્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામને જોડતા મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રહેશે. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર BDDS અને NDRFની ટીમ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બંદોબસ્તમાં 8 DCP, 14 ACP સહિત 27 PI તૈનાત રહેશે, જ્યારે 91 PSI, 1800 પોલીસકર્મીઓની સુરક્ષા બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે. 256 CCTV કેમેરા અને 102 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર સઘન ચેકિંગ હાથ ધરશે. તો ટ્રાફિકના સંચાલન માટે 744 અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. ટી20 વિશ્વકપના ફાઇનલને લઈને ટિકિટોની પણ ધૂમ કાળાબજારી થઈ રહી છે. દેશભરમાંથી ઓફલાઈન ટિકિટ ખરીદવા માટે સ્ટેડિયમ પર પહોંચેલા ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે. તો મેચની ટિકિટની કાળાબજારી કરતા વંશ શાહ નામના આરોપીની ઝોન 2 LCBની ટીમે ધરપકડ કરી છે. આરોપી 2000ની ટિકિટ 11000માં કાળાબજારી કરતો હતો. શહેરની હોટલોમાં પણ રૂમના ભાડા આસમાને પહોંચી ગયા છે. લઘુત્તમ 10,000થી લઈને 80,000 સુધી રૂમનું ભાડું પહોંચી ગયું છે. 5 સ્ટાર હોટલોમાં તો અત્યારથી જ રૂમ બુક થઈ ગયા છે. ન માત્ર અમદાવાદ પરંતુ આસપાસના શહેરોની હોટલોમાં પણ બુકિંગ વધી ગયું છે. મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે. મોટેરા સ્ટેડિયમથી APMC સુધી મેટ્રો રાતના 10 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી, જ્યારે જૂની હાઈકોર્ટથી વસ્ત્રાલ અને થલતેજ રૂટ પર મેટ્રો રાત્રે 12:50 સુધી દોડશે. ઉપરાંત મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી પણ મેટ્રોની ખાસ સેવા ઉપલબ્ધ રહેશે.